આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દેહાભિમાની જીવાત્માને વિશે રહેલો અહંકાર, હે પરમહંસો, જે કાની દેહને અહંકારે સહિત ભજન થાય છે અને પુણ્ય થાય છે, અને જે કાંગી દેવાય છે, વળી જે કાંગી લેવાય છે, ઇત્યાદિ જે કાની ક્રિયા કરે છે, તે સર્વે ક્રિયા ખોટી થઈ જાય છે। એ ક્રિયાએ કરીને પરમાર્થ સિદ્ધ કાની થાતો નથી। જેમ અગ્નિની રાખને વિશે ઘીને આહુતિ દે તે વૃથા હોય છે, તેમ દેહને અહંકારે યુક્ત જે કાની ક્રિયા નિષ્ફળ થઈ જાય છે। આત્માના અહંકારે યુક્ત થઈને જે ક્રિયા કરે તે સફળ થાય છે। વળી જે કાની દુઃખ, તે દુઃખ માત્રનું બીજ દેહનો અહંકાર છે। એ અહંકારનો જ્યારે નાશ થાય ત્યારે કલ્યાણ થાય છે। તેટલા માટે તે ઉપાય કરવો કે જેને કરીને એ અહંકારની નિવૃત્તિ થઈ જાય। હે પરમહંસો, જે વસ્તુ સત્ય હોય તેનો ત્યાગ કર્યાને વિશે દુઃખ થાય છે, અને જે વસ્તુતાએ વસ્તુ ન હોય અને ભ્રમે કરીને વસ્તુ ભાસે તેનો ત્યાગ કર્યાને વિશે પરમ સુખ થાય છે। તે માટે દેહે યુક્ત જે અહંકાર તે મિથ્યા છે। એ અહંકારના ત્યાગે કરીને પરમ સુખની પ્રાપ્તિ થાય છે। વળી શાંત રૂપ જે આત્મા તે રૂપ ચંદ્રમા છે, તેને આચ્છાદન કરવા માટે એ દેહનો અહંકાર રાહુ તુલ્ય છે। જેમ દૈત્ય રૂપી રાહુ ચંદ્રમાને ગ્રસી જાય છે ત્યારે એ ચંદ્રમાની શીતળતા ને પ્રકાશ તે ઢંકાઈ જાય છે, તેમ જ્યારે એ દેહનો અહંકાર ઉપજે ત્યારે એ આત્માનું શાંત ને પ્રકાશપણું ઢંકાઈ જાય છે। ને વળી દેહનો અહંકાર રૂપી મેઘ જ્યારે આવીને ગર્જના કરે અને વૃષ્ટિ કરે ત્યારે તૃષ્ણા રૂપી જે કડવી વેલની મંજરી તે વૃદ્ધિ પામતી જાય પણ ક્યારેય ઘટતી નથી। ને વળી જે વારે દેહ યુક્ત અહંકાર નાશ થાય ને જેને આત્માને વિશે અહમપણું આવે ત્યારે તેને તૃષ્ણાનો નાશ થઈ જાય છે। ને જ્યાં લગી મેઘ છે ત્યાં લગી વીજળી છે, અને જ્યારે પવન ચાલે છે ત્યારે વીજળી સહિત મેઘનો નાશ થાય છે, તેમ જ્યારે વિવેક રૂપી પવન ચાલે છે ત્યારે વર્ણાશ્રમના ધર્મે સહિત જે દેહના અહંકાર રૂપી મેઘ તેનો નાશ થાય છે, અને તે વારે તૃષ્ણા રૂપી વીજળીનો પણ અભાવ થઈ જાય છે। જ્યાં લગી તેલની વાટ હોય ત્યાં લગી દીવાનો પ્રકાશ હોય છે। જ્યારે તેલની વાટનો નાશ થઈ જાય ત્યારે દીપકના પ્રકાશનો પણ અભાવ થઈ જાય છે, તેમ જ્યારે અહંકારનો નાશ થાય ત્યારે તૃષ્ણાનો નાશ થઈ જાય છે। હે પરમહંસો, પરમ દુઃખનું કારણ એ દેહનો અહંકાર છે। તે જ્યારે અહંકાર નાશ પામે ત્યારે સર્વે દુઃખ પણ મટી જાય છે। હે પરમહંસો, જે અહંકાર દેહે સહિત છે તે તમારું સ્વરૂપ ન હોય, અને જે અહંકાર સુષુપ્તિની સાક્ષતાએ સહિત છે તે તમારું રૂપ છે। તે અહંકારને વિશે દેહની ઈચ્છા પણ નથી। કાં જે તે અહંકારને વિશે દેહ જ નથી તો તેને દેહની ઈચ્છા કેમ હોય? અને જો કાંગી ઈચ્છા છે તો અહંકારથી રહિત એવું જે આત્મપદ તેની ઈચ્છા છે। જે આત્મપદને વિશે શુદ્ધ માયાને સુષુપ્તિની સાક્ષતા ના જે અહંકાર તેનું ઉત્થાન પણ નથી થાતું તેની ઈચ્છા વર્તે છે। હે પરમહંસો, જેમ દેવતાઓને વિશે ઇન્દ્ર પ્રધાન છે તેમ આત્મપદના જે જાણનારા છે તે બ્રહ્મવેત્તા મધ્ય પ્રધાન છે। હે પરમહંસો, જેમ કમળનો હિમના કરા નાશ કરે છે તેમ દેહે યુક્ત જે અહંકાર તે આત્મજ્ઞાનનો નાશ કરે છે।
ચૈતન્ય સત્તાએ યુક્ત જે અહંકાર તે આત્મજ્ઞાનની વૃદ્ધિ કરે છે. વળી જેમ ભીમર જાળે કરી પક્ષીને બંધન કરે છે, તે બંધને કરીને પક્ષી દીન થઈ જાય છે, તેમ દેહના અહંકાર રૂપી ભીમરે તૃષ્ણા રૂપી જાળે કરીને જીવને બંધન કીધું છે. તે તૃષ્ણાને બંધને કરીને જીવ મહાદીન થઈ ગયો છે. અને જેમ પક્ષી ચણને સુખરૂપ જાણીને ચણવાને આવે છે, વળી ચણને જ્યારે ચણવા લાગે ત્યારે જાળ સાથે બંધાઈ જાય છે, તે બંધને કરીને પક્ષી દીન જેવો થઈ જાય છે, તેમ આ મુમુક્ષુ સંત સમાજથી જુદો પડીને પંચ વિષય સંબંધી જે ભોગ તે રૂપી ચણ તેને સુખરૂપ જાણીને ભોગવવાની ઈચ્છા કરે છે, ત્યારે તૃષ્ણા રૂપી જાળ સાથે બંધાઈ જાય છે. તેને કરીને મહાદીનતાપણાને પ્રાપ્ત થાય છે. તે માટે હે પરમહંસો, એ ઉપાય કરવો જેને કરીને દેહનો અહંકાર નાશ થઈ જાય, અને જ્યારે અહંકારનો નાશ થશે ત્યારે પરમાનંદ સંબંધી સુખની પ્રાપ્તિ થશે. વળી જેમ વિંધ્યાચળ પર્વતને આશ્રયે મોટા ઉન્મત્ત હસ્તી ગર્જના કરે ને વળી શબ્દ કરે છે, તેમ દેહના અહંકાર રૂપી જે વિંધ્યાચળ પર્વત તેને આશ્રયે મન રૂપી જે ઉન્મત્ત હસ્તી તે નાના પ્રકારના સંકલ્પ વિકલ્પ રૂપી ગર્જના શબ્દને સમવિષમપણે કરીને કરે છે. તે માટે એ ઉપાય કરવો જે ઉપાય કરીને અહંકારનો નાશ થાય. અને કલ્પના માત્રનું મૂળ કારણ અહંકાર જ છે. અને જેમ મેઘનો નાશ કરતા શરદૃતુ હોય છે, તેમ વૈરાગ્ય વિવેકનો નાશ કરતા અહંકાર છે. અને મદ મોહ આદિક વિકારરૂપ જે સર્પ છે, તેને રહેવાનું સ્થાનક દેહના અહંકાર રૂપ રાફડો છે. વળી અહંકાર કામી પુરુષની પેઠે છે. જેમ કામી પુરુષ કામનાને કરે અને ફૂલની માળા ગળાને વિશે નાખે છે અને પોતાના મનમાં પ્રસન્ન થાય છે, તેમ તૃષ્ણા રૂપી દોરો તે તૃષ્ણા રૂપી દોરાને વિશે અનેક જન્મ મરણ રૂપ જે સોયે તે રૂપ પારા પરોવ્યા છે. એવી માળાને અહંકાર રૂપી કામી પુરુષ ગળાને વિશે પહેરી રહ્યો છે અને પ્રસન્ન થાય છે. હે પરમહંસો, આત્મા રૂપી જે સૂર્ય છે તેને ઢાંકનારો અહંકાર મેઘરૂપ છે. અને જ્યારે આત્મા જ્ઞાન રૂપી શરદકાળ વર્તે ત્યારે દેહના અહંકાર રૂપી મેઘનો નાશ થાય અને તૃષ્ણા રૂપી જે જળ તે પણ નિર્મળ થઈ જાય છે. કહેતાંગ સદવાસનાએ યુક્ત થાય છે. આત્મા રૂપ જે સૂર્યમાં આકાશવત તે શુદ્ધ ભાસે છે. હે પરમહંસો, એ નિશ્ચય કરી જાણજો જે જ્યાં દેહનો અહંકાર છે ત્યાં દુઃખદાયી સર્વે આપદાઓ આવીને ભેળી થાય છે. તેમ સર્વે આપદા દેહના અહંકારને વિશે પ્રવેશ કરે છે. તે માટે હે પરમહંસો, તે જ ઉપાય કરવો કે જેને કરીને દેહનો અહંકાર નાશ પામે. તે ઉપાય તો એ જ છે જે આત્મા રૂપી જે લોક તેને અભિમાને યુક્ત જે ગુરુ તે ગુરુ થકી તત્વમસી આદિક મહાવાક્ય રૂપ જે બ્રહ્મ વિદ્યા તેનું શ્રવણ કરવું, ને તે થકી જ મનન કરવું, ને તે થકી જ નિધિધ્યાસ કરવો, ને તે થકી જ સાક્ષાત્કાર કરવો. તે ગુરુના સંગે કરીને જ્ઞાન વૈરાગ્ય રહિત જે ખોટા ગુરુ તેના સંગનો ત્યાગ કરવો. આમ દેહાભિમાની જીવાત્માને વિશે રહેલા અહંકારનું સવિસ્તાર વર્ણન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.